તપ કરવાની ઈચ્છા કરી. કોણે? હિરણ્યકશ્યપુએ. કયાધુ નામની પત્ની હતી. એ કયાધુને કહ્યું કે હું તપ કરવા જાઉં છું બ્રહ્માજીનું, ને હજારો વર્ષ પછી આવીશ, ભગવાન પ્રગટ થાય પછી. એટલે નીકળ્યો, તપ કરવા નીકળ્યો અને તપ કરવાનો પ્રારંભ કર્યો. મંદરાચલ પર્વતમાં એ તપ કરવા ગયો. તપનો પ્રારંભ થયો એટલે એક ઝાડ ઉપર ઇન્દ્ર પોપટ બનીને આવ્યો અને નારાયણ નારાયણ બોલવા લાગ્યો. એ પોપટને ભગાડ્યો. પોપટ ગયો, પાછો બેઠો સમાધિમાં, પાછું તપ ચાલુ કર્યું, પાછો પોપટ આવ્યો, પાછો નારાયણ નારાયણ બોલ્યો, પાછું એને ભગાડ્યો. આવું આખો દિવસ ચાલ્યો. આવું આખો દિવસ ચાલ્યો એટલે વિચાર કર્યો. કોણે? હિરણ્યકશ્યપુએ કે ભાઈ આજે પ્રારંભ છે એ બરાબર થયો નથી. ચાલ ઘરે જાઓ. પાછો ઘરે આવ્યા. ઘરે આવ્યા એટલે કયા જોઈએ જોયા. આમ ઘણી વાર સ્ત્રીઓ એવી હોય, પતિ કહીને ગયો હોય ને રીહમાં કે હું હવે નહીં આવું, અને સાંજે આવે ને દાંત કાઢે. કેમ બાજા આવ્યા? આજ એવું થયું કયા થયું ને, દાંત કાઢ્યું. સ્વામી તમે તો કહેતા ને ક્ષત્રિય વર્ષો પછી આવીને તમે તો એક જ રાતમાં આવી ગયા, ભગવાન આવી ગયા? ના ના, એ કે તું જવા દે ને. શું થયું? એ કે તપ કરવા બેઠો અને કોઈ પોપટ આવ્યો, નારાયણ નારાયણ બોલવા લાગ્યો. કયા જો દાંત કાઢ્યા કે ના ના ખોટી વાત છે. એ કે હા દેવી, હું તપ કરવાનું ચાલુ કરું ને પોપટ આવે નારાયણ બોલે, એને ઉડાડું, પાછો આવે પાછો બોલે, પાછો નારાયણ બોલે. દેવીને એવું થયું કે કઈક આના મોઢે ભગવાનનું નામ. આમ સ્ત્રી બુદ્ધિશાળી અને આમ સ્ત્રીની બુદ્ધિ ક્યાં? બહુ તમે હોશિયાર છો, મારે કહેવાની જરૂર પડતી જ નથી. અને આ વિડીયા જે જોતા હશે ને એ હોશિયાર હશે, એને કહેવાની જરૂર નહીં પડે. કયા જોઈએ કઈ નહીં, બેસ. પાણી આપ્યું, પાછું પૂછ્યું ખરેખર સ્વામી? અરે હા ખરેખર. એ પોપટ નારાયણ નારાયણ બોલતો હતો. સાંજે આવ્યા હતા, પાણી આપ્યું, જમવા બેસાડ્યા. જમતા જમતા આમ હવા નાખવાની હોય પંખાથી, ખબર? જો એમ લાકડાવાળો પંખો આવતો પેલા વીજળો નાખતા, અત્યારે નાખવાનો કયો? આ છે ચાલુ છે પંખો. અને જો લાઈટ વહી ગયો હોય તો નાખો હવા? ના 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 ના, બેન બહાર જઈને બે જાય, પેલો પુરુષ બેઠો એકલો ખાધા કરે. અને આમ હવા નાખતા નાખતા કયા તો બંધ થઈ ગઈ હવા નાખવાનું. એટલે આમ હાથ પકડ્યો. દેવી શું થયું? એ કે મને વિચાર આવે કે ખરેખર નારાયણ. એ કે હા દેવી, એ નારાયણ નારાયણ જ બોલતો હતો. પીરસતા પીરસતા આમ મોહનથાળ બનાવ્યો હોય ને એટલે આમ મૂક્યો, પણ હાથ પછી છૂટે નહીં. એટલે આમ સામે જોયું, ખરેખર? એટલે હા નારાયણ જ બોલતો હતો. તું મૂક નહીં ભાઈ. એને વિશ્વાસ નથી આવતો, પણ ખરેખર તો એ એના પુત્રને દીક્ષા આપે છે નારાયણના શબ્દની, એના પિતાના મુખેથી. એના ગર્ભની અંદર પ્રહલાદજી છે. જમી લીધા, હાથ ધોવામાં. હવે હાથ ધોવા ધોતા એ પાણી પડ્યું જ નહીં. એટલે પાછું કીધું, દેવી પાણી. મને વિચાર આવે કે ખરેખર કોઈ પોપટ બોલે? એ કે હા પોપટ નારાયણ નારાયણ જ બોલતો હતો. એમ કહીને હાથ ધોયા. હાથ ધોઈને ક્યાં બેઠા? હિંચકામાં. પેલા એવું હતું, અત્યારે તો ખુરશીઓ આવી છે. અત્યારે તો વહુએ આમ હોય અને પતિએ આમ હોય, અને આમ લઈને આમ કરે. ના કોઈ વાત, ના કોઈ ચીત. પછી કે પ્રેમ વધતો નથી. ક્યાંથી પ્રેમ વધે સાહેબ? તમે પ્રેમ જ આને કરો છો. તે એક સમય પતિને ભૂલી જાઓ પણ આને નહીં ભૂલો. આપણે પ્રેમ જ આને કરીએ છીએ. પતિ ઘરે આવે ને એટલે આને મૂકી દેવાનો. એવો નિયમ રાખવાનો ઘરની અંદર કે સાંજે 6 વાગ્યા પછી બધા ઘરે આવી જાય એટલે મોબાઈલને એને મૂકી દેવાના. ખાલી ફોન આવે ત્યાં જ, પણ ત્યાં સુધી એને ઉપાડવાનો નહીં. તો વાતો થશે, પ્રેમની વાતો થશે, બીજી વાતો થશે, ખાવાની વાતો થશે, દિવસમાં શું થયું એની વાતો થશે. એટલે હિંચકો નાખતા 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 હિરણ્યકશ્યપુનો હિંચકો બંધ થઈ ગયો. દેવીને કીધું,
અરે દેવી, ખરેખર કે હા ખરેખર નારાયણ બોલતો હતો. મુખવાસ લાવી મુખવાસ આપ્યો. હવે મુખવાસ આપતા આપતા આમ ઢગલો થવા માંગ્યો, ઊંધી વળીને ધીમે ધીમે. દેવી, મને વિચાર થાય કે નારાયણ, કે હા દેવી નારાયણ નારાયણ જ બોલતો હતો. એ હિંચકામાંથી વીજળામાંથી ઊભા થયા, ખાટલામાં શયનખંડમાં ગયા. શયનખંડમાં સુતા હતા એટલે પગ દબાવે કયા હતું. પગ દબાવતા દબાવતા આમ જોરથી દબાઈ ગયો. દેવી, કે મને વિચાર થાય છે કે ખરેખર, એ કે હા દેવી ખરેખર નારાયણ નારાયણ જ બોલતો હતો. એમ કરતા કરતા રાત પસાર થઈ ગઈ. સવાર પડી. સવારે તૈયાર થયો અને કીધું કયાધુને કે જો હવે તો ગમે તે પોપટ આવે ગમે તે આવે, પણ હું હવે તપને ભગવાનને પ્રગટ કરીને જ પાછો આવીશ. કયાધ વિચાર કરે કે મારું કામ થઈ ગયું. 108 વાર આખા દિવસમાં બોલાવડાવ્યું. કેટલી વાર? આટલા સમયમાં જ ખાલી એ સાંજે આવ્યો હશે 3-4 વાગે સંધ્યાસના સમયે, અને રાત થઈ એટલા સુધીમાં એને 108 વાર એના નામે બોલાવ્યું અને એ પુત્રને દીક્ષા આપી છે નારાયણના શબ્દની. આ બાજુ તપનો પ્રારંભ થયો. 1000 વર્ષ થયા. કેટલા વર્ષ સુધી તપ કર્યું? પણ કહેવાય છે કે નારદજી ઇન્દ્રને ખંજવાળાવી કે હારું આ તપ કરે છે ને આના ગર્ભમાં પુત્ર છે, આ મને મારશે. કયાધુને ખેંચીને જવા લાગ્યો, પકડી લઈ ગયો. નારદજી આવ્યો, ઉભો રે ઉભો રે, ક્યાં જાશો તું? કે આના પેટમાં, કે એના પેટમાં જે ગર્ભમાં બાળક છે એ ભગવાનનો પરમ ભક્ત છે. તું ગમે તેને ઉપાડીને લઈ જવા ને મારે મારીને તું ઊંધું ઊંધું ન કર, તું તારું કામ કર. ઇન્દ્રને છોડ્યો છે, ઇન્દ્રાસનમાં પાછો મોકલ્યો. અહીંથી કયાધુને લીધી અને નારદજી એના આશ્રમમાં લઈ ગયા. એના સેવાથી પ્રસન્ન થયા. નારદજીએ કીધું કે હે કયાધુ, તને હું ઈચ્છા પ્રસૂતિનું વરદાન આપું છું. એટલે કે તું જ્યારે ચાહીશ ને ત્યારે જ તારો બાળક જન્મ થશે. 36,000 વર્ષ પછી પરમાત્મા બ્રહ્માજી પ્રગટ થયા હિરણ્યકશિપુની આગળ. 36,000 વર્ષ સુધી તપ કર્યું. આવે માનવામાં? આવું કોઈ વૈજ્ઞાનિકને કીધું તો ગોતવા જાય કે સાચું હશે આવું? પણ સત્ય છે. તમારા શરીરને સ્થિર કરી નાખો તો તમે 36 નહીં પણ લાખો વર્ષ સુધી જીવી શકો છો. બ્રહ્માજી કીધું કે માગો. આમ માટીઓ ચડી ગઈ હતી ઉપર, એ બધું હટાયું બ્રહ્માજી એના, અને દેખાણા આમ દાઢી વધી ગઈ બધી, અને કીધું કે માગો શું જોઈએ? બ્રહ્માજી કે મને અમર થવાનું વરદાન આપો, બીજું કઈ નહીં. બ્રહ્માજી કે ન મળે તો બીજું જે માગું એ માગ, પણ અમર થવાનું વરદાન ન મળે, કારણ કે જન્મ થયો છે, મૃત્યુ નિશ્ચિત છે. હું અહીંયા ઊભો છું. લિસ્ટ બનાવ્યું, ચાલુ કર્યું નોટમાં લખવાનું. હું સવારે ન મરું, સાંજે ન મરું, દિવસે ન મરું, રાત્રે ન મરું, મને કોઈ તલવાર ન મારે, મને કોઈ હથિયાર ન મારે, કોઈ પુરુષથી ન મરું, કોઈ સ્ત્રીથી ન મરું, કોઈ માણસથી ન મરું, કોઈ પશુથી, કોઈ પક્ષીથી, કોઈ દેવ, કોઈ ગંધર્વ, સફરજન, કેળું, દાડમ, દ્રાક્ષ, જે માગવું એ મગાય. બધું લખી નાખ્યું કે હું કોઈનાથી ન મરું. પછી પૂછ્યું બ્રહ્માજી, હજી વિચાર કરી લે, બીજું કઈ લખું તારે? કે નહીં, તથાસ્તુ, જા.